અમરેલીના સરદાર સર્કલે ગોપાલ ઇટાલિયાએ જનસભા યોજી હતી અને એમાં આખું રાજકારણ ગરમાવી દીધું હતું. વિગતે વાત કરશું. નમસ્કાર, હું છું પ્રથમ મોદી. આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ. અમરેલીના સરદાર સર્કલે ગઈકાલે ગોપાલ ઇટાલિયાએ જનસભાનું આયોજન કર્યું હતું. ચાલુ વરસાદે પણ જનસભા યોજવામાં આવી હતી અને આ જનસભા પહેલા ગોપાલ ઇટાલિયા મળ્યા પાયલ ગોટીને. આ એજ પીડિતા જે નકલી લેટરકાંડમાં યુવતી હતી જેનો ન્યાય મળવો જોઈતો હતો, પણ પોલીસ અને સત્તા બંને પીડિતાની રાજકીય રમત બનાવી નાખી હતી. ગોપાલ ઇટાલિયાએ પાયલ ગોટી સાથે પહોંચી એની વ્યથા સાંભળી અને પછી અમરેલીના મંચ પરથી સરકારને આડે હાથ લીધા. પહેલા નજર કરીએ તે દ્રશ્યો પર જ્યારે ગોપાલ ઇટાલિયા પાયલ ગોટીને મળ્યા. ગોપાલ ઇટાલિયાએ સીધો ભાજપ પર પ્રહાર કરતા કહ્યું કે ભાજપના નેતાઓ અને પોલીસ બંને ગેંગ ચલાવે છે. દરેક જિલ્લામાં એક ગેંગ સક્રિય છે. પોલીસ ભાજપના ખોળામાં બેઠી છે અને હવે ખોળો તૂટવાનો સમય આવી ગયો છે. આ શબ્દો માત્ર ભાષણ નહોતા, એક ચેતવણી હતી ભાજપ માટે અને સિસ્ટમ માટે જે ન્યાય અને રાજકીય આદેશથી ચલાવે છે. નજર કરીએ તે જનસભાના દ્રશ્યો પર. અને બધા કાર્યકર્તા મિત્રોનો પણ હું હૃદયપૂર્વક આભાર માનું છું કે વરસાદ હોવા છતાંય એમણે બધાએ ખૂબ મહેનત. ફોન ને મેસેજ હતા કે ભાઈ વરસાદ છે એટલે અમે નથી નીકળી શક્યા ઘરેથી. દૂર દૂરથી બધા આવવા માંગતા હતા પણ નથી આવી શક્યા. એટલે બધાને લાભ મળે એવી સભા નિકુંજભાઈને હું વિનંતી કરું છું, કાંતિભાઈને ને બધાને કે ફરીથી આયોજન કરજો. અત્યારે આપણે નવા વર્ષના રામ રામ બધા કરી લઈએ અને પાછો હું ફરીથી આવીશ ત્યારે પાછા આપણે સભા કરશું. તમારા બધાનો આભાર કે ચાલુ વરસાદે આટલા બધા મિત્રો બેઠા છે. બધાને મારા પ્રણામ, નમસ્તે. અને ફરીથી આ ચોકમાં હજળબમ સભા રાખવાની થાય છે. હવે વરસાદ રહ્યો પછી આજે જે આપણે પ્રયત્ન કર્યો છે એ પ્રયત્ન ફેલ નથી જવા દેવાનો. અને બધા કાર્યકર્તા મિત્રોનો પણ હું હૃદયપૂર્વક આભાર માનું છું કે વરસાદ હોવા છતાંય એમણે બધાએ ખૂબ મહેનત કરી અને ખૂબ એવો પ્રયત્ન છેક સુધી આગ્રહ રાખ્યો કે ભલે વરસાદ હોય આપણે કાર્યક્રમ આગળ વધારવો છે. તો મેં કીધું કાંઈ વાંધો નહીં, હું તેમ તમારી ભેગો. પણ આખા અમરેલી જિલ્લા સુધી જે વાત આપણે પહોંચાડવી છે એ વાત પહોંચાડવા માટેનો પ્રયત્ન હજુ ભવિષ્યમાં પાછો આપણે કરશું. આજે તમને બધાનો આભાર માનું છું. લાંબી વાત કહેવી નથી, વરસાદના કારણે અનેક લોકો આવી નથી શક્યા. ઘણાની બધાને ફોન ને મેસેજ હતા કે ભાઈ વરસાદ છે એટલે અમે નથી નીકળી શક્યા ઘરેથી. દૂર દૂરથી બધા આવવા માંગતા હતા પણ નથી આવી શક્યા. એટલે બધાને લાભ મળે એવી સભા નિકુંજભાઈને હું વિનંતી કરું છું, કાંતિભાઈને ને બધાને કે ફરીથી આયોજન કરજો. અત્યારે આપણે નવા વર્ષના રામ રામ બધા કરી લઈએ અને પાછો હું ફરીથી આવીશ ત્યારે પાછા આપણે સભા કરશું. તમારા બધાનો હૃદયપૂર્વક ખૂબ ખૂબ આભાર. જય શ્રી કૃષ્ણ. ગોપાલ ઇટાલિયા બોલે ગુજરાતની પોલીસ હવે કાયદાની નથી રહી, હવે ભાજપની પ્રાઇવેટ આર્મી બની ગઈ છે. સાંભળીએ વધુ ગોપાલ ઇટાલિયાએ શું કહ્યું. અમરેલી શહેરમાં ગુજરાત જોડો કાર્યક્રમ અંતર્ગત એક વિશાળ જનસભાનું આયોજન કરવામાં આવ્યું હતું, પરંતુ કમોસમી વરસાદના કારણે અત્યારે પણ આ વરસાદ ચાલુ છે, આપણે જોઈએ છીએ એમ વરસાદ હોવાના કારણે સભા આજે બંધ રાખવી પડી છે. ખૂબ મોટી સંખ્યામાં અમારા કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા, પરંતુ સતત વરસાદ ચાલુ રહેતો હોવાના કારણે આ સભા અમે આગળ ચાલુ રાખી શક્યા નથી. એટલે હવે પછી ફરીથી નવી તારીખ અને નવા સમય સાથે અમરેલીમાં આ સભા કરવાના આયોજનનું અમે નક્કી કર્યું છે. આજે અમરેલીમાં આ સભાના માધ્યમથી ગુજરાતભરની જનતાને અમારે એવું જણાવવાનું છે કે જે રીતે
વિસાવદર વિધાનસભામાંથી પરિવર્તનનો પવન ફૂંકાયો છે એ વાયા અમરેલી થઈ અને ગાંધીનગર સુધી પહોંચવાનો છે, ત્યારે ગુજરાતભરના કરોડો લોકો ચૂંટણીની રાહ જોઈ રહ્યા છે. અનેક લોકો અત્યારે જેને પણ મળીએ છે એ રાહ જોઈ રહ્યા છે કે ક્યારે ચૂંટણી આવે અને ક્યારે આમ આદમી પાર્ટીને મત આપી અને ગુજરાતમાંથી તાનાશાહોને હટાવીએ. આટલો જબરજસ્ત ઉત્સાહ ક્યારેય ગુજરાતમાં ત્રીજી પાર્ટી માટે જોવા નતો મળ્યો. લોકોના પ્રેમે આમ આદમી પાર્ટીને ત્રીજીમાંથી બીજી પાર્ટી બનાવી દીધી છે. આજકાલ લોકો મુખ્ય વિપક્ષ તરીકે આમ આદમી પાર્ટીને જોઈ રહ્યા છે. બીજા નંબરની મજબૂત પાર્ટી અને વિપક્ષની મજબૂત પાર્ટી તરીકે આમ આદમી પાર્ટીને જોઈ રહ્યા છે. એનું શ્રેય આમ આદમી પાર્ટીના સૌ સમર્થકો અને કાર્યકર્તાઓને જાય છે. જે રીતે વિસાવદર વિધાનસભાની ચૂંટણી પછી કાર્યકર્તાઓએ મહેનત કરી, જનતાએ પ્રેમ આપ્યો, એના કારણે ગુજરાતના ખૂણે ખૂણે એક એક ઘરે વ્યક્તિએ તમામ જગ્યાએ આમ આદમી પાર્ટીની જબરજસ્ત ચર્ચાઓ થઈ રહી છે. આજે હું પાયલબેન ગોટીને મળ્યો છું અને પાયલબેને મને કેટલાક પોલીસના કાગળો બતાવ્યા. એ કાગળોમાં સ્પષ્ટ રીતે એવું લખેલું છે કે પાયલબેન ગોટીની વિરુદ્ધમાં પોલીસ પાસે કોઈ પુરાવો નથી, એટલે પાયલબેનનું નામ ચાર્જશીટમાં લખતા નથી. જો પુરાવો જ નતો તો શા માટે અડધી રાત્રે પોલીસે પકડી લીધા? શા માટે સરઘસ કાઢ્યું? શા માટે માર માર્યો? શા માટે રિમાન્ડ લીધા? પુરાવો નથી એ વાત આખા ગુજરાતને ખબર હતી, તો ક્રાઇમ બ્રાન્ચના પોલીસવાળા અને એસપીને નહોતી ખબર? ખબર તો એમને હતી, પણ એમના રાજકીય આકાઓના ઈશારા ઉપર એક નિર્દોષ દીકરીનું સરઘસ કાઢનારાઓએ હવે કોર્ટમાં લખીને આપ્યું કે પાયલબેન ઉપર કોઈ આરોપ નથી, કોઈ પુરાવો નથી. બીજી વાત કે આજ અમરેલીના એસપી અને પોલીસ વાળાઓએ પોતાના રાજકીય આકાના ઈશારે આ કેસની અંદર 338ની કલમ ઉમેરો માંગ્યો હતો. જે તે વખતે એફઆઈઆર લખાય ત્યારે એમાં કલમ 338 હતી નહીં. ધરપકડ થયા પછી અદાલતમાંથી કલમનો ઉમેરો માંગ્યો, અદાલતે મંજૂરી આપી કલમ ઉમેરવાની, અને ત્યારબાદ આ વખતે પોલીસે જે મને પાયલબેને જે કાગળ બતાવ્યા એમાં પોલીસે અદાલતમાં લખીને આપ્યું કે 338ની કોઈ જરૂર નથી, 338 પ્રમાણેનો કોઈ ગુનો બન્યો નથી, એના કોઈ પુરાવા નથી, એટલે 338 હટાવી દેવી. જે પોલીસે પહેલા 338 લગાવવાની માંગણી કરી એ પોલીસ હવે હટાવવાની માંગણી કરે. એનો સીધો અર્થ એ થયો કે અમરેલી જિલ્લા પોલીસ, એસપી આ બધા જ લોકો ભાજપના હાથાઓ અને દલાલો બનીને કામ કરે છે. અને આવા દલાલોને મારે એટલી જ વિનંતી કરવાની કે તમે જે ભાજપના ખોળામાં બેસીને નિર્દોષ બેન દીકરીઓના સરઘસ કાઢી રહ્યા છો, એ ભાજપની સરકાર 2027માં નીકળી જવાની છે, જનતાની સરકાર આવવાની છે. ત્યારે તમારી શું હાલત થશે, કઈ જેલની કઈ કોટડીમાં ચક્કી વીસતા હશો, એટલું વિચારી અને ભાજપની દલાલી કરશો તો સુખેથી શાંતિથી જીવી શકશો. નહીતર 2027માં આમ આદમી પાર્ટીની સરકાર આ દલાલોને ઠેકાણે પાડવાની છે. પાયલબેન ગોટી આપને શું રજૂઆત કરી આ બાબતે? પાયલબેન ગોટીની રજૂઆત કરતા પણ આમ જનતાએ એ સમજવાનું છે કે ભાજપ અને પોલીસની બંનેની એક ગેંગ બની ગઈ છે. દરેક જિલ્લામાં આ ગેંગ સક્રિય છે. બોટાદના હળદળમાં ખેડૂતોએ મહાપંચાયત યોજી તો ભાજપના નેતાઓના કહેવાથી બોટાદના એસપીએ ખેડૂતો ઉપર, નિર્દોષ ખેડૂતો પર ગંભીર કલમ લગાવી. અમરેલીમાં ભાજપના નેતાના કહેવાથી અમરેલીના એસપીએ ગંભીર કલમ લગાવી. આખા ગુજરાતમાં ભાજપના નેતા અને પોલીસના ઉચ્ચ અધિકારીઓની ગેંગ બની ગઈ છે. આ ગેંગ ભેગી મળી અને પોતાના વિરોધમાં રહેનારા લોકો ઉપર જુલમ કરે છે, અત્યાચાર કરે છે. એ સ્પષ્ટ થયું છે. એટલે મુદ્દો ખાલી પાયલબેન પૂરતો નથી. ગુજરાત આખામાં પોલીસ અને ભાજપના નેતાઓની જે ગેંગ બની ગઈ છે, આ ગેંગને ઘર ભેગી કરવા માટે જનતા આગળ આવે એવી મારી રજૂઆત છે. ગોપાલ ઇટાલિયાએ કહ્યું કે જે પોલીસને ન્યાય આપવો હતો એ ભાજપના પોસ્ટર લગાવે છે. જે પોલીસે ગુનેગારોને પકડવાના હતા એ હવે સત્ય બોલનાર નેતાઓને પકડી રહી છે. કારણ કે જનતા એ જ અનુભવે છે કે પોલીસનો દરવાજો હવે સામાન્ય માણસ માટે નહીં પણ ભાજપના ઓર્ડર મુજબ ચાલે છે. નેતા છો અલગ કાયદો છો, વ્યવસ્થા અલગ છે, ઉદ્યોગપતિ છો તો અલગ કાયદો છે. ખાલી માત્ર દબાવવામાં આવે છે તો એ માત્ર સામાન્ય માણસને જ. પાયલગોટી કેસ એક માત્ર યુવતીનો કેસ નથી, ગુજરાતની ન્યાય પ્રણાલીની હાલત બતાવે છે. ભાજપના નેતાઓ વિચારે છે કે પોલીસ એમની મિલકત છે, પણ 2027માં જનતા બતાવશે પોલીસ કોની છે અને સત્તા કોની.
તેવી ચીમકી ગોપાલ ઇટાલિયાએ સીધી સ્ટેજ ઉપરથી ભાજપને આપી. તેમણે કહ્યું ભાજપના નેતાઓ પોલીસનો ઉપયોગ વિપક્ષને દબાવવા માટે કરે છે, પણ હવે સમય આવી ગયો છે. જનતા એ જ પોલીસને પૂછશે કે કાયદો કોના માટે લખાયો હતો, પોલીસ કે ભાજપની દલાલી માટે. પણ હવે દલાલીનો અંત કરવાનો સમય આવી ગયો છે. અમરેલીમાંથી ઉઠેલો અવાજ હવે ગુજરાતમાં ગૂંજી રહ્યો છે. તમારો શું અભિપ્રાય છે તે કમેન્ટ કરી જરૂરથી આપજો અને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.